મહત્વના સમાચાર અમદાવાદમાં ઝડપાયેલ નકલી નોટોમાં એક મોટો ખુલાસો થયો છે। આ સમગ્ર નેટવર્કનું ચાઇના કનેક્શન સામે આવ્યું છે। નોટ છાપવા માટે કાગળ જે છે તે ચાઇનાથી આવતા હતા, સાથે જ કાગળ પર સિક્યુરિટી ફીચર પણ તૈયાર જ આવતા હતા। સુરતના આશ્રમમાં માત્ર નોટોનું છાપકામ જ થતું હતું। આખું ચાઇનીઝ કનેક્શન સામે આવ્યું છે। છેલ્લા 6 મહિનાથી આ નકલી નોટો છપાઈ રહી હતી। અગાઉ 20 લાખની નોટો માર્કેટમાં ફરતી કરાઈ હતી। સાથે જ ચાઇનીઝ આરોપીના નંબર પણ મળી આવ્યા છે। આ એક મોટો ખુલાસો થયો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે કેન્દ્રીય એજન્સીને આ આખા કેસની આખા ઘટનાની માહિતી મોકલી દીધી છે। જે નકલી નોટો ઝડપાઈ હતી તેનું જે કાગળ હતું તે ચાઇનાથી આવતું હતું તેવો એક મહત્વનો ખુલાસો થયો છે। સમગ્ર નેટવર્કનું ચાઇના કનેક્શન સામે આવ્યું હતું। સાથે સાથે જે સ્પેશિયલ ફીચર હોય છે તે પણ ચાઇનીઝમાંથી છપાઈને જ આવતા હતા। રાજકોટથી દિવ્યેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદથી જિગ્નેશ પટેલ પણ જોડાઈ ગયા છે। દિવ્યેશ, જે પ્રમાણે નકલી નોટો ફરતી થઈ હતી તે મુદ્દે મહત્વનો ખુલાસો થયો છે, ત્યારે કઈ રીતે આખી બાતમી મળી, આખો ખુલાસો કઈ રીતે થયો છે? ચોક્કસ પ્રીતિ, હું તમને દ્રશ્ય બતાવીશ કે જે રાજકોટનું રૈયા ચોકડી છે કે જ્યાં આ પ્રદીપ જોટાંગિયા છે તેનો આલિશાન બંગલો છે તે આવેલો છે। સત્યમ નામનો જે આ બંગલો છે ત્યાં અત્યારે પોલીસ છે તે પણ પહોંચી છે। તેનો ભાઈ છે અમિત જોટાંગિયા તે અહીં રહે છે। સંદેશ સાથેની વાતમાં અમિત જોટાંગિયા છે તેઓએ જણાવ્યું હતું કે મારો ભાઈ નિર્દોષ છે, તેને ફસાવવા માટેનું ષડયંત્ર છે તે કરવામાં આવે છે। ત્યારે યુનિવર્સિટી પોલીસ છે તેઓ અત્યારે બંગલા ખાતે પહોંચી છે અને બંગલામાં અત્યારે જે તેનો ભાઈ છે અમિત જોટાંગિયા તેના ઉપર પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। હું તમને સૌપ્રથમ આ ઘરના દ્રશ્ય બતાવીશ કે જે આ એન્ટ્રી ગેટ છે ત્યાં 2 સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે। તેની બીજી તરફ જે સામેની દિવાલ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે તે રાખવામાં આવ્યા છે। એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા હોય અને તેને સામાન્ય લોકોથી અથવા કાયદાથી ડર હોય તેને લઈને સુરક્ષા માટે આટલા સીસીટીવી કેમેરા છે તે ઘરમાં રાખવામાં આવે છે। અત્યારે યુનિવર્સિટી પોલીસ છે તે આ બંગલાની અંદર પહોંચી છે અને જે અમિત જોટાંગિયા છે કે જે પ્રદીપ જોટાંગિયાનો ભાઈ છે તેની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પ્રદીપ જોટાંગિયા આજથી 5 વર્ષ પહેલા આ બંગલામાં રહેતો હતો અને અહીં જે સત્યમ યોગ હેલ્થ સેન્ટરના ક્લાસ છે તે ચલાવતો હતો। હું તમને દ્રશ્ય બતાવીશ કે આ બંગલાની બાજુમાં સત્યમ યોગ હેલ્થ કેર સેન્ટર નામનો બોર્ડ છે તે મારવામાં આવ્યો છે। પ્રદીપ જોટાંગિયા છે તે અહીંથી પોતાના યોગ ક્લાસ ચલાવતો હતો। અહીં લાખો લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ તે અહીંથી સુરત પલાયન થઈ ગયો હતો। હું તમને ગાડી પણ બતાવીશ અમિત જોટાંગિયાની કે પોલીસ છે તેના દ્વારા આ ગાડી છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી। ગાડીની તમામ ડેકીથી લઈને તમામ જગ્યાએ જે યુનિવર્સિટી પોલીસ છે તેના દ્વારા ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે જે સત્યમ નામનો જે બંગલો છે રૈયા ચોકડી પાસે આવેલો કિડવાઈ નગરમાં ત્યાં અત્યારે યુનિવર્સિટી પોલીસ છે તે તપાસ માટે પહોંચી છે। સૌપ્રથમ ગાડીની ચકાસણી કર્યા બાદ અત્યારે બંગલાની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને અમિત જોટાંગિયા છે કે જે પ્રદીપ જોટાંગિયાનો ભાઈ છે, પ્રદીપ ગુરુજીનો જે ભાઈ છે તેની પણ અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ જિગ્નેશ, સૌથી મોટો ખુલાસો, જ્યાં યોગ ક્લાસ ચાલતા હતા, હેલ્થકેર સેન્ટર હતું, ત્યાં નકલી નોટો છેલ્લા 6 મહિનાથી છપાતી હતી। બીજી સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ભારતના અર્થતંત્રને વિનાશકાળે લઈ જવાનો આ એક મોટો પ્રયાસ હતો, કારણ કે 20 લાખની નોટો તો અગાઉ ફરતી જ કરવામાં આવી હતી। હાલમાં કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? પ્રીતિ, ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના હેતુસર ચાઇનીઝ આરોપીઓ સાથે મળી અને જે બનાવટી નકલી નોટો છાપવામાં આવતી હતી તેનો ખુલાસો થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે 2 કરોડ અને 10 લાખની નકલી નોટો સાથે જે જોટાંગિયાની ધરપકડ કરી છે। પ્રદીપ ગુરુજીના નામે જે ઓળખાય છે તે આશ્રમમાં જ યોગના બહાને નકલી નોટો છાપતો હતો અને તે નોટો છાપવા માટે તે ચાઇના ખાતેથી જે કહી શકાય કરન્સી પેપર છે તે મંગાવતો હતો। કરન્સી પેપર જ્યારે તેની હાથમાં આવતા તે પહેલા જ કરન્સી પેપરની અંદર તમામ જે સિક્યુરિટી ફીચર્સ છે, જે રૂપિયા એમ્બોસ કરેલાના જે નિશાન માર્કા આવતા હતા તે માર્કા સાથેના જ પેપર છે તે ત્યાંથી લાવતો હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે જ્યારે કાગળ તેના હાથમાં આવે, કરન્સી પેપર તેના હાથમાં આવે, ત્યારબાદ માત્ર અહીંયા તેનું પ્રિન્ટિંગ કામ થતું હતું અને પ્રિન્ટિંગ કામ માટે આશ્રમની અંદર અલગથી એક રૂમ ફાળવવામાં આવ્યો હતો કે જ્યાં હાઈટેક જે સિક્યુરિટી સાથેનું જે મશીન હતું, પ્રિન્ટિંગ મશીન, તે રાખવામાં આવ્યું હતું અને તે પ્રિન્ટિંગ મશીનમાં જ આ જે નોટો છે તે છપાતી હતી। છેલ્લા 6 મહિનાથી આ બનાવટી નોટો છાપવાનું જે આખું રેકેટ છે તે ચાલતું હતું અને
અત્યાર સુધીમાં 20 લાખથી વધુની નોટો માર્કેટમાં ફેરવતી કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે. પરંતુ જ્યારે ક્રાઇમ બ્રાન્ચને આ અંગે બાતમી મળી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2 કરોડ 10 લાખ રૂપિયા રોકડા જે બનાવટી નોટો હતી તે કબજે કરી અને તેની સાથે સુરતના તેના આશ્રમમાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી. જી. સુરત ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને ત્યાંથી આખું જે પ્રિન્ટિંગ મશીન હતું, પ્રિન્ટિંગ પ્રેસ હતું તે મળી આવ્યું છે. એટલે કે પ્રદીપ જોટાંગિયા અને તેની સાથેની આખી સિન્ડિકેટ છે તે સિન્ડિકેટ ચાઇના સાથે એક વ્યવહાર કરતો, ચાઇનાથી પેપર મંગાવતો, અહીંયા પેપર છપાતા અને તેની બિલકુલ રૂપિયાની જિગ્નેશ. ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં સુરત સુધી પહોંચતી હતી. એટલે કે બનાવટી નોટોના તાર ચાઇના સુધી પહોંચતા હવે કેન્દ્રીય એજન્સીઓ પણ આ આખા કેસની તપાસમાં જોડાઈ છે અને ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ આગામી સમયમાં આ આખા કેસની તપાસ કરશે. બિલકુલ જિગ્નેશ અને દિવેશ, આભાર તમામ વિગતો માટે.